ભગવાનનો સ્વભાવ કેવો? તો કે તાપત્રય વિનાશાય. જે જીવ એકવાર ભગવાનના શરણમાં આવે, અનંત અનંત દોષો કરીને પણ જીવ પ્રભુના ચરણ પકડી લે, એના ત્રિવિધ તાપ ભગવાન દૂર કરે છે, સહજમાં કૃપાનું વર્ષણ કરે છે. એવો ભગવાનનો સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવાય? જલ્દી બદલાય નહીં. આમ કથામાં આપણે બેસીએ, સારી સારી વાતો સાંભળીએ, નક્કી કરીએ, આજ પછી હું ક્યારે હવે કોઈના પર ક્રોધ નહીં કરું. જ્યાં ઘરે જઈએ નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, કેમ કે સ્વભાવમાં રહેલું છે. કોઈ બહુ ઉદાર વ્યક્તિને જોઈએ, વિચાર કરીએ આજ પછી હું ક્યારે લોભ નહીં કરું, આમ ખિસ્સામાં જલ્દી હાથ જાય જ નહીં, કેમ કે આપણા સ્વભાવમાં રહેલું છે. એમ ભગવાનનો સ્વભાવ જ છે. જીવ જ્યારે ભગવાનના શરણમાં આવે ત્યારે જીવના ગુણ કે દોષનો વિચાર કર્યા વગર એ જીવ પર અહેતુકી કૃપાનું વર્ષણ કરવું, એવો ભગવાનનો સ્વભાવ છે. અને ભગવાન કયા? તો નામ છેલ્લે બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી એટલે સ્વામિની, અને સ્વામિની છે તેવા કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપના ચરણને હું વંદન કરું છું. નામ છેલ્લે બતાવ્યું. એનું કારણ, જીવની એક પ્રકૃતિ છે કે દરેક પોતાના ઈષ્ટને માટે ભગવાન શબ્દ કહીને સંબોધન કરે છે. જેમ કે ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન રામ. પણ ભાગવતકાર કે છે ભગવાન કોને કહેવાય? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા પણ અવતાર છે એ ભગવાનના અંશાવતાર, કલાવતાર, આવેશાવતાર, ગુણાવતાર, બધા જ અવતારોમાં કૃષ્ણ એ જ સ્વયં ભગવાન છે. ભગવાન એટલે શું? તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ છ ભગનો સમૂહ એટલે ધર્મ એ ધારણ કરે તે ભગવાન. જેમ ધન હોય તો ધનવાન, જ્ઞાન હોય તો જ્ઞાનવાન, એમાં છ ભગ ધારણ કરે તે ભગવાન. અને છ ધર્મોને ધારણ કરવા વાળા કેવલ એકલા કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણના ચરણોને હું વંદન કરું છું. વ્યાસજીએ મંગલાચરણમાં કર્યું છે. એટલે ભાગવતમાં જેટલી પણ લીલાઓ છે બધી કૃષ્ણની લીલાઓ છે. અહીંયા કયા બ્રહ્મની વાત કરી? ઘણા લોકો કહેતા હોય ભાગવતમાં નિરાકાર બ્રહ્મની વાત છે. પેલા જ બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય. રૂપ સાકારનું હોય કે નિરાકારનું? અને કૃષ્ણનું સ્વરૂપ પણ બતાવ્યું. એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને હું વંદન કરું છું. બ્રહ્મ કહેતા ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે. અને જો ભગવાન જેને પોતાનામાંથી જ પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ 5 તત્વોનું સર્જન કર્યું છે. 5 તત્વમાંથી જેણે પોતાના અંદરથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું. જો ભગવાન શબ્દ જુઓ, ભ એટલે ભૂમિ પૃથ્વી, ગ એટલે ગગન આકાશ, વ એટલે વાયુ, વની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. ભગવાન શબ્દમાં જ 5 તત્વો સમાઈ જાય છે. એવા ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે. આપણું આ શરીર પણ છે ને, એ પણ બ્રહ્માંડનું એક નાનું મોડલ છે. જેમ કોઈ આર્કિટેક્ટ પેલા મોડલ બનાવે અને મોડલ પ્રમાણે કોન્ટ્રાક્ટરો મકાન બનાવે, મોડલમાં ભૂલ થાય તો કન્સ્ટ્રક્શનમાં ભૂલ થાય. જેટલી વસ્તુ છે બ્રહ્માંડમાં એ બધી આપણા શરીરમાં છે. આપણી અંદર રહેલો તેજોમય આત્મા એ સૂર્ય છે. આપણું ચંચલ મન એ ચંદ્રમા છે. આપણી અંદર રહેલી જ્ઞાનની ભાવના એ ગુરુ છે. આપણી બુદ્ધિ એ બુધ છે. આપણા અંદર રહેલી ભોગ વિલાસની વૃત્તિ એ શુક્ર છે. શરીરમાં વહેતું લાલ રંગનું લોહી એ મંગળનું પ્રતીક છે. આપણી અંદર રહેલી સુખ દુઃખની ભાવના એ શનિ છે. મસ્તક અને શરીરની જે રોમાવલી છે વૃક્ષ વનસ્પતિનું સ્વરૂપ છે. આડાવડા હાડકા પર્વતોનું પ્રતીક છે. નસોમાં જે લોહી વહી રહ્યું છે નદીનું પ્રતીક છે. દરેકે દરેક વસ્તુ આપણી શરીરમાં છે. અને ભગવાન એટલે બ્રહ્મ. બ્રહ્મ કહેતા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે સર્વત્ર વ્યાપ્ત છે. મારામાં, તમારામાં, જડમાં, ચેતનમાં, દરેકે દરેક વસ્તુમાં બ્રહ્મ વ્યાપ્ત છે. પણ એ બ્રહ્મથી આપણને આનંદ ના મળે. એ ભગવાન તો ભક્તની ભાવનામાં રહેલો છે. અને ભગવાન ભક્ત ભાવાત્મક છે. જાકી હતી ભાવના જૈસી હરિ મૂરત તીની દેખી તૈસી. જેવો ભાવ ભગવાન પ્રત્યે હૃદયમાં ધારણ કરીએ
એ ભાવના પ્રમાણે જ ભગવાન સાકારિત થઈ અને આપણને અનુભવ જતા રહેશે. અજ્ઞાની શું કહેશે? ભગવાન ક્યાં છે? ભક્ત શું કહેશે? ભગવાન ક્યાં નથી. હિરણ્યકશ્યપુ પ્રહલાદને પૂછ્યું, બોલ તારો ભગવાન ક્યાં છે? પિતાજી એમ ન કહો ભગવાન ક્યાં છે, કોઈ એક જગ્યાએ હોય તો બતાવું ને. દૂધના પ્યાલામાં સાકરની કણ ઓગળી જાય ને તમે પૂછો કઈ કણ ક્યાં છે તો કઈ રીતે બતાવો? ભક્ત શું કહેશે? મેરે મહેબૂબ પ્યારે કન્હૈયા કિસ જગત તેરા જલવા નહીં. આ જગતમાં કઈ વસ્તુ એવી છે કે જેમાં મારો પ્રભુ નથી, મારો કનૈયો નથી. બીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતજીના ઉત્તમ વક્તા એવા સુખદેવજીને વંદન કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાર પુત્રેતિ તન્મયતયા તરવો તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. કેવા સુખદેવજી છે? 16 વર્ષની અવસ્થા છે, દિગંબર સ્વરૂપ છે. 16 વર્ષ માતાના ઉદરમાં રહીને જે હમણાં તો પ્રાગટ્ય થયું છે અને અનાસક્ત થઈને પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે અને પાછળ પાછળ વ્યાસજી હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે કહીને દોડી રહ્યા છે. એવા સુખદેવજીને વંદન કર્યા. સુખદેવજીના પ્રાગટ્યનો પ્રસંગ ભાગવતજીમાં તો નથી, પણ કૌશિકી સંહિતામાં અને અન્ય પુરાણમાં જુદા જુદા સુખદેવજીના પ્રાગટ્યના પ્રસંગો મળે છે. એકાદનું આપણે દર્શન કરીએ. નારદજી કૈલાસમાં શિવજીને મળવા આવ્યા, વંદન કર્યા. પૂછું ક્યાંથી આવી રહ્યા છો? તો કે પૃથ્વીલોકમાંથી આવું છું. પૃથ્વીલોકમાં તમે શું જોયું? કે સૌથી વધારે ખરાબમાં ખરાબ જો કોઈ દશા હોય તો એ માનવીના દાંપત્ય જીવનની છે. પૂછ્યું શું થયું? નારદજી કે દાંપત્ય જીવનનો આધાર પતિ અને પત્ની એ બંનેનો પરસ્પર એકબીજા પરનો વિશ્વાસ છે. પણ સંસારના બે જીવો પતિ અને પત્ની જગત આખા પર વિશ્વાસ મૂકે પણ એકબીજા ઉપર વિશ્વાસ ના મૂકે. ન પતિ પત્ની ઉપર વિશ્વાસ મૂકે, ન પત્ની પતિ ઉપર વિશ્વાસ મૂકે. અને દાંપત્ય જીવનનું મૂળ એકબીજા પરનો વિશ્વાસ હોય ને એ જ જો ના હોય તો દાંપત્ય જીવન કેટલું ટકે? ને મહારાજ આપનું ગૃહસ્થ આશ્રમ તો જગત આખા માટે આદર્શ છે. આપના દાંપત્ય જીવનમાં પણ અવિશ્વાસ થાય તો શિવજી કે બને જ નહીં. અમારા સંસારમાં ક્યારે પણ એકબીજા પર અવિશ્વાસ ન થાય કે અમારા જેવા કંઈ કરે તો પણ ના થાય. કરીને બતાવું તો કે જાઓ તમને 10 કલાક આપ્યા. નારદજી આવ્યા સીધા પાર્વતીજી પાસે. પાર્વતીજી શિવજી માટે પુષ્પોની માળા સિદ્ધ કરી રહ્યા હતા. ચૂપચાપ નારદજી બાજુમાં બેસી ગયા, ફૂલો પરવા લાગ્યા. ધીરે રહીને કે અરે મૈયા, શું કહું, શું બતાવું, તું બહુ ભોળી છે. શું થયું? જગતના લોકો શિવજીને ભલે ભોળાનાથ કહે પણ છે બહુ ચાલાક. કેવું શું થયું? કે મૈયા તું શિવજીની અર્ધાંગીની છે કે નહીં? તો કે છું ને. જો શિવજીની અર્ધાંગીની હો તો શિવજીની દરેક વસ્તુમાં તમારો બરાબરનો હિસ્સો કહેવાય. તો એ વાત બરાબર છે. તો પછી શિવજી અજન્મા અને શિવજીને પ્રાપ્ત કરવા તમારે વારે ઘડીએ જન્મ લેવો પડે. એવું શા માટે? તપ કરવું પડે, દક્ષને ત્યાં જન્મ લેવો પડે, શિવજીને પ્રસન્ન કરવા પડે, શિવજી સાથે વિવાહ થાય, ફરી દક્ષના યજ્ઞમાં હોમાવવું પડે,
ફરી જન્મ લેવો પડે. આવું શા માટે? શિવજી અજન્મા અને એમને મેળવવા તમારે વારે ઘડીએ જન્મ લેવો પડે એવું કેમ? પાર્વતીજી કે આજે તમે મારી આંખો ખોલી નાખી. હું પણ મારા પતિને બહુ ભોળા સમજતી હતી, પણ આજે ખબર પડી કેટલા ચાલાક છે. આવા દો. સાંજે શિવજી પધાર્યા. દરરોજ શિવજી પધારે તો પાર્વતીજી પુષ્પોની માળા ધરાવે, દ્વાર પર આરતી ઉતારી એમનું સ્વાગત કરે. અને આજે ઘૂંઘટો તાણી મોઢું પહેરવીને ખૂણામાં જઈને ઉભા રહ્યા. શિવજી વિચારમાં પડ્યા, દરરોજ હું આવું તો મારું ઘરમાં સ્વાગત થાય, અને આજે અબોલા કેમ? પૂછો, અહીંયા કોઈ આવ્યું હતું કે હમણાં નારદજી અહીંથી ગયા છે? કે તો 10 કલાક આપ્યા ને 10 મિનિટમાં એમનું કામ કરીને ગયા. પૂછ્યું, દેવી શું થયું? આજે મારે તમારી સાથે ચોખ્ખી વાત કરી લેવી છે. હું તમારી અર્ધાંગીની છું ને? કે છો કે તમારી દરેક વસ્તુમાં મારો બરાબર અધિકાર હોવો જોઈએ. કે એમાં શું આશ્ચર્ય? એ તો હે જ ને. તો પછી તમે અજન્મા અને તમને મેળવવા માટે મારે વારે ઘડીએ જન્મ લેવો પડે એવું શા માટે? હું પણ તમારી જેમ અજન્મા કેમ ના થઈ શકું? શિવજી કે, જો દેવી, હું અજન્મા એમને એમ નથી. મેં ભગવદ લીલારસને મારા હૃદયમાં ધારણ કર્યો છે, અને એ ભગવદ લીલારસનું વારંવાર ચરવણ કરતો રહું છું, એનું સ્મરણ કરતો રહું છું, એટલા માટે હું અજન્મા છું. પાર્વતીજી કહે, જો ભગવદ લીલા એ તમારી સાચી સંપત્તિ હોય તો એમાં પણ મારો અધિકાર, તમારે ભગવદ લીલારસનું મને પણ દાન કરવું પડે. શિવજી કે, ભગવદ લીલારસનું તમને દાન તો કરું, પણ તમે સ્ત્રી છો, અને વચ્ચે જો તમને કોઈ દેહાધ્યાસ નડે અને ભગવદ લીલારસ વિચ્છિન્ન થાય તો એ ના ચાલે. કે ભલે ગમે તે થઈ જાય, પણ આજે તો આપે મને ભગવદ લીલારસનું દાન કરવું જ પડશે. શિવજી કે, પ્રભુની કથામાં અધિકારી વગર કોઈની પ્રાપ્તિ નથી. એના માટે કોઈ એકાંત સ્થાનમાં જવું પડે. શિવજી અને પાર્વતીજી એકાંત સ્થાનમાં આવ્યા. પાર્વતીજી શ્રોતા બનીને બેઠા છે, શિવજી પદ્માસન લગાવીને બિરાજ્યા. આસપાસ દ્રષ્ટિ કરી, એક તાળી વગાડી, શિવજીના બધા ગણોને દૂતો અદ્રશ્ય થઈ ગયા. બીજી તાળી વગાડી, પાર્વતીજીની બધી દાસીઓ અદ્રશ્ય થઈ ગઈ. ત્રીજી તાળી વગાડી, જેટલા પશુ પક્ષી જીવ હતા બધા અદ્રશ્ય થઈ ગયા. આસપાસ જોયું, કોઈ નથી. શિવજી પાર્વતીજીને કહ્યું, જુઓ, હું ભગવત કથાનું તમને દાન કરીશ, પણ તમે જાગી રહ્યા છો, સાંભળી રહ્યા છો, એની પ્રતીતિ કરાવવા માટે વચ્ચે વચ્ચે હરે નમઃ કહીને તમારે હોંકારો ભરવો પડશે, તો મને ખબર પડે કે તમે સાંભળી રહ્યા છો. શિવજીએ નેત્રો બંધ કર્યા, પ્રભુની લીલાનું સ્મરણ કરવા લાગ્યા. નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. પ્રભુની કથાનું રસવર્ષણ શિવજીના મુખથી થવા લાગ્યું. વચ્ચે વચ્ચે પાર્વતીજી હરે નમઃ કહીને પોતાના જાગતા હોવાની પ્રતીતિ કરાવી રહ્યા છે. ઘણા સમય સુધી શિવજીના મુખારવિંદથી અવિચ્છિન્ન કથારસનો પ્રવાહ વહેતો રહ્યો. પણ પછી પાર્વતીજીને દેહાધ્યાસ નડ્યો, ઊંઘ આવવા લાગી, અને પાર્વતીજીની આંખો બંધ થઈ ગઈ. બન્યું એવું, શિવજીએ તાળી વગાડી, બધા જ પશુ પક્ષી અદ્રશ્ય થઈ ગયા, પણ એક માદા શુક, એક પોપટી ઈંડાને જન્મ આપી ત્યાંથી ઉડી ગઈ, અને ઝાડના પાંદડા નીચે પેલું ઈંડું ઢંકાઈ ગયું. શિવજીના મુખથી કથાનું શ્રવણ કરતા કરતા ઈંડું પરિપક્વ થયું, અને એમાંથી એક શુક બાળનો જન્મ થયો. એ પણ કથાનું શ્રવણ કરવા લાગ્યું. અને જ્યાં પાર્વતીજીને આંખો લાગી ગઈ, દેહાધ્યાસ નડ્યો, શુકનું બાળ વિચારે, કોણ જાણે કયા જન્મોના કયા કર્મથી મને આ પક્ષીનીઓની મળી છે, ને સાથે કેટલાય જન્મોના પુણ્યનો ઉદય થયો હશે, માટે શિવજીના મુખથી કથા શ્રવણ કરવાનો અવસર મળી રહ્યો છે. શિવજી તો કથા સંભળાવી રહ્યા છે અને પાર્વતીજી ઊંઘી રહ્યા છે. શિવજીને જો ખબર પડશે કે પાર્વતીજી ઊંઘી રહ્યા છે તો કથા બંધ થઈ જશે, કથા રસમાં વિક્ષેપ થશે. શું કરવું જેનાથી શિવજી કથાનો પ્રવાહ ચાલુ રાખે? કોણ જાણે શુક બાળમાં ક્યાંથી એવું બળાવ્યું, ઉડતું ઉડતું આવ્યું, પાર્વતીજીના ખોળામાં બેસી ગયું,
શિવજી કથા કરે અને વચ્ચે પેલું શુક બાળ હરે નમ કહીને હોકારો ભરે. શિવજીને એમ કે પાર્વતીજી સાંભળી રહ્યા છે. ઘણા સમય પછી આંખો ખોલી જોયું તો પાર્વતીજી ઊંઘી રહ્યા છે અને એક સુવર્ણ કાંતિ વાળું શુક પાર્વતીજીના ખોળામાં બેઠું છે. આ જોઈને શિવજીને ક્રોધ આવ્યો. આ અનધિકારીએ મારી આજ્ઞા વગર મારા મુખથી કથા કેવી રીતે સાંભળી લીધી? હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું. ભયભીત થઈને શુક બાળ ઉડવા લાગ્યું. પાછળ પાછળ ત્રિશૂળ લઈને શિવજી દોડી રહ્યા છે. ઉડતું ઉડતું પેલું શુક વ્યાસજીના આશ્રમમાં આવ્યું. વ્યાસ પત્નીએ બગાસું ખાધું અને વ્યાસ પત્નીના મુખને દર માની શુકનું બાળ એમાં પ્રવેશ કરી ગયું. ક્રોધમાં ને ક્રોધમાં શિવજી આવ્યા. વ્યાસજીએ પૂજન કરી શિવજીનો ક્રોધ શાંત કર્યો. કહ્યું, જુઓ મહારાજ, અમારે કોઈ સંતાન નથી. પ્રભુની ઈચ્છાથી જ પેલા શુકના બાળે આપના મુખથી કથા સાંભળી અને પ્રભુની ઈચ્છાથી જ મારી પત્નીના મુખમાં પ્રવેશ કરી ગયો છે. માટે આપ અમને એવા આશીર્વાદ આપો કે એ જ શુક મારા પુત્રના રૂપમાં જન્મે અને આખા વિશ્વને પ્રભુ ભક્તિના રંગથી રંગી દે. શિવજીએ કહ્યું, તથાસ્તુ. સાથે કહ્યું, જુઓ, માતાના ઉદરમાં રહી આ શુકનું બાળ પ્રભુની કથા ભૂલી ન જાય, કથાનું વિસ્મરણ ન થાય, એટલા માટે જ્યાં સુધી આ બાળક માતાના ઉદરમાં રહે ત્યાં સુધી તમે એને કથા સંભળાવો. જો વૈષ્ણવ, બહુ જ વૈજ્ઞાનિક વાત છે. ઘણી વખત અમે એનો અનુભવ કર્યો છે. સગર્ભા અવસ્થામાં બહેનો જે કઈ વસ્તુઓ નિરંતર જોતા હોય, સાંભળતા હોય, ગર્ભમાં જ બાળકોને એના સંસ્કાર મળી જતા હોય છે અને બાળકોની વૃત્તિ પણ એવા પ્રકારની થાય છે. પ્રાચીન સમયમાં જે શૂરવીર ક્ષત્રાણીઓ હોય પોતાના શયન કક્ષમાં ક્ષત્રિયોના ચિત્ર મૂકે, ભક્તિભાવવાળા છે એ પોતાના આચાર્ય ગુરુજનોના ચિત્ર મૂકે, પ્રભુના ચિત્ર મૂકે, એના પર સતત દ્રષ્ટિ પડતી રહે. ગર્ભાવસ્થામાં પ્રભુની કથા સાંભળે, ભગવદીઓના ચરિત્ર વાંચે. ગર્ભમાં જ બાળકો પર એની અસર થાય છે અને વૃત્તિ પણ એવી થાય છે. આજકાલ બહેનો ટીવીની સિરિયલ જોતા હોય, સિનેમા જોતા હોય, જેવું તેવું વાંચન કરતા હોય, જે તે દ્રશ્યો જોવે અને બાળકો પર એની અસર થાય અને બાળકો પણ એવી જ વૃત્તિના આજકાલ જન્મે છે. અને આપણે ફરિયાદ કરીએ, બાળકો કયું માનતા નથી, પણ આપણો એમાં બહુ મોટો દોષ છે. ગર્ભાવસ્થામાં જ આ બધા સંસ્કારો થતા હોય છે અને એટલા માટે બહેનોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ. 16 વર્ષ સુધી સુખદેવજી માતાના ઉદરમાં રહ્યા છે. જન્મ લેતા નથી, સંસારમાં કોઈનો સંગ ન લાગી જાય. 16મે વર્ષે સુખદેવજીનો જન્મ થયો અને 16 વર્ષ સુધી વ્યાસજીએ પોતાની પત્નીને કથા સંભળાવી. માનો માતાના ઉદરમાં જ સુખદેવજીના 16 સંસ્કાર સંપન્ન થઈ ગયા. 16મે વર્ષે જન્મ્યા. જન્મતાની સાથે જ પિતાનો આશ્રમ છોડીને ભાગવા લાગ્યા છે. પાછળ ફરીને જોયો સુદ્ધા નથી. એનું નામ જ છે પ્રવ્રજ સંન્યાસ. ઘણા લોકો કહે છે સંન્યાસ લેવાની ભાવનાથી સુખદેવજી ભાગ્યા છે, પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે સંન્યાસ લેવાની ભાવનાથી નહીં, સંગ દોષના ભયથી સુખદેવજી ભાગ્યા છે. કેમ કે વ્યાસજીનો આશ્રમ હતો. સંન્યાસીઓની સાથે ગ્રહસ્થીઓ પણ ત્યાં એમના દર્શન માટે આવતા હતા. કોઈનો સંગ દોષ ન લાગી જાય. ભક્તિ માર્ગમાં દુસ્સંગ તો બાધક છે, પણ સંગ દોષ પણ એટલો જ બાધક છે. સંગને પણ દોષ રૂપ કયો છે. રાજર્ષિ ભરતને હરણનો સંગ લાગ્યો. હરણનો સંગ દુસ્સંગ નથી, સંગ તો છે જ. અંતિમ સમયમાં ચિત્તની વૃત્તિઓ એમાં રહેવા લાગીને બીજો જન્મ એમનો હરણનો થયો છે. આખો જન્મારો બગડ્યો. સંગ પણ દોષરૂપ છે. સંગથી શું થાય? ગીતાકાર કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે, સંગાત સંજાય તે કામ. કોઈનો સંગ આપણે કરીએ, કામાત ક્રોધો બી જાય તે. માણસની બધી ઈચ્છાઓ પૂરી ન થાય. ઈચ્છાઓ પૂરી ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. માણસનું ચિત્ત ભ્રમ થાય.
સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એની બુદ્ધિ બગડે, અને જેની બુદ્ધિ બગડે એનું શું થાય? સર્વનાશ થાય. સંગ દોષ માણસ તેના સર્વનાશ સુધી પહોંચાડે. માટે કોઈનો સંગ ન કરો, નિસંગ રહો. શ્રી મહાપ્રભુજી એ જ વાત જુદી રીતે સમજાવે છે. સંગસ સર્વાત્મના હિય સચેત ત્યક્તુમ ન શક્યતે સદભેષ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. તમારામાં તાકાતો એટલી તાકાતથી બધાનો સંગ છોડી દો, કોઈનો સંગ ના કરો. પણ આપણે માણસ છીએ, માણસ સમાજમાં રહે છે. સમાજમાં રહેવાના કારણે એકબીજાના સંપર્કમાં આપણે આવીએ. માણસ કોઈનો ને કોઈનો સંગ તો ઈચ્છે છે. સંગ વગર આપણે રહી શકતા નથી. અને જો કોઈનો સંગ કરવો હોય તો કોનો કરવો? કોઈ સદભેષ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. સાધુ એટલે સફેદ કે ભગવા કપડાવાળો કોઈ વ્યક્તિ વિશેષ નહીં. સાધુ ચરિત્ર, જેનું જીવન સાધુ જેવું છે, ભલે સંસારી હોય, જેણે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કર્યું છે, જેના જીવનમાં ભક્તિની સુવાસ પ્રસરી રહી છે, એવા કોઈ ભગવદીઓનો સંગ કરો તો એ તમને પ્રભુ સુધી પહોંચાડશે. એટલે સંગ દોષના ભયથી સુખદેવજી ભાગ્યા છે. અને જુઓ, સુખદેવજીનું નામ અહીંયા નથી કહ્યું, મુનિ કહીને સંબોધન કર્યું છે. પતિએ પત્નીનું નામ ના લેવાય, એનાથી દૂરી સહન કરવી પડે. સંતાનોએ પિતાનું નામ ના લેવાય, પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ના બોલાવે. ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ ના લે, દીક્ષા આપીને જુદું નામકરણ થાય. શિષ્યોએ ક્યારે પણ ગુરુનું નામ ના લેવાય. એટલા માટે જ આપણે ત્યાં પણ પદ્ધતિ છે. આપણા બ્રહ્મ સંબંધાતા ગુરુદેવ પધારે ત્યારે શ્રી વલ્લભાધીશ કી જય, ગુરુનું નામ ના લેવાય, નામ લઈને જયકાર ન કરાય. ગુરુપુત્ર પધારે ત્યારે વલ્લભ રાજકુમાર કી જય, પરિવાર આવે ત્યારે વલ્લભકુલ પરિવાર કી જે રીતે આપણે ત્યાં બોલાય છે. એટલા માટે સુખદેવજીનું નામ નથી કહ્યું, ગુરુ કહીને સંબોધન કર્યું છે. એવા સુખદેવજીને વંદન કર્યા છે. અને હવે આપણે આવીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં. નૈમિષારણ્ય જેવું દિવ્ય ક્ષેત્ર છે. નૈમિષ એટલે એક આંખનો પલકારો ઝબકાવીએ એટલો સમય, નિમિષ માત્ર. નૈમિષારણ્ય સુંદર અર્થો કર્યા છે. જ્યાં પલક માત્ર પણ પ્રભુના ભક્તો પ્રભુની કથા વગર રહી શકતા નથી. નૈમિષારણ્ય એટલે એવું ક્ષેત્ર જ્યાં પલકારામાં આપણું મન પ્રભુમાં લાગી જાય. સુંદર મજાની વિદ્યાપીઠ છે. શૌનકજી એના કુલપતિ છે. 88,000 ઋષિઓ ત્યાં અધ્યયન કરી રહ્યા છે. સ્વર્ગની કામનાથી સહસ્રસમ નામનો યજ્ઞ કરવામાં આવ્યો. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ છે. બધાએ વિચાર્યું જ્યાં સુધી આ યજ્ઞ ચાલે ત્યાં સુધી કોઈનું મૃત્યુ ના થવું જોઈએ. મૃત્યુ દેવતાનું પણ આહવાન કર્યું છે. એ સમય બધાની ભાગવતજી સાંભળવાની ઈચ્છા થઈ અને ભગવાનની પ્રેરણાથી સૂતજી ત્યાં આવ્યા છે. સૂતજીનું પૂજન કર્યું. સૂતજી આસન પર બેઠા. પ્રશ્નો પૂછાયા છે. સઘળી કથાનો સાર અમને કહો. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત વિવેક કઈ રીતે આપણામાં આવે? વૈષ્ણવ મોહ અને માયાનું નિવારણ કેવી રીતે કરી શકે? કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કેવી રીતે બની શકે? સૌથી કલ્યાણકારી સાધન કયું? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? પ્રશ્નો 7 પૂછાયા છે. જો વક્તાને શ્રોતાનો કેટલો સુંદર પરિચય અહીંયા આપ્યો છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. વક્તા કેવા છે? મહામતી, મા જ્ઞાની. અને શ્રોતા કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ. કથાનું રસ કરવામાં રસિક એવા શ્રોતાઓ છે. એનો અર્થ વક્તા મોઢેથી કહે તો સાંભળે, પણ શબ્દની પણ એક મર્યાદા હોય. અમુક વસ્તુઓ શબ્દ દ્વારા ન કહી શકાય તો વક્તાના હૃદયના ભાવને પણ સમજી શકે એવા કુશળ શ્રોતાઓ છે.
પ્રશ્ન ઘણા પૂછાયા છે. કૃપા કરીને મહારાજ મને બતાવો, કલિકાલમાં જ્ઞાન તો બહુ દૂર છે, વૈરાગ્ય તો ક્યાંય દેખાતો જ નથી. ભક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય, વિવેક કેવી રીતે આવે? અમે તો અજ્ઞાની છીએ અને તમે ગુરુ છો. જેનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે, એવા ગુરુની આગળ બેઠા હોઈએ ને જીવનમાં અંધકાર હોય તો કેમ ચાલે? આપ ગુરુ છો, ગુરુને તો સર્વોપરી ગયા છે. ચિંતામણી પાસે કોઈ કામ ના કરીએ, લૌકિક સુખ આપે. કલ્પ વૃક્ષ પાસે કોઈ કામ ના કરીએ, સ્વર્ગ સુધીનું સુખ આપે. પણ ગુરુ સર્વોપરી છે. ગુરુ કૃપા કરે તો સાક્ષાત ભગવાનના દર્શન કરાવી શકે છે, અને આપ એવા ગુરુ છો. વાસ્તવમાં ગુરુ કોને કહેવાય? જે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે સેતુ બને, જે પોતાના શિષ્યને પોતાની પાસે ન રોકી રાખતા પ્રભુ સુધી પહોંચાડે, એનું નામ ગુરુ. આજકાલ કલિયુગમાં ગલીએ ગલીએ આપણને ગુરુ તો ઘણા મળી જાય, પણ ઉત્તમ શિષ્યો મળવા મુશ્કેલ છે. કબીરજી કહે છે ને, ગલિયન ગલિયન ગુરુ ખડે, મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો, પણ રૂપૈયા મુझको દો. એવા ગુરુ તો ગલી ગલીએ મળી જાય. વાસ્તવમાં ગુરુ કોને કહેવાય? પોતાના શિષ્યને પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ બતાવે.